मोटा मोटा यहाँ पे हर एक 15-20 किलोमीटर के बाद लैंग्वेज चेंज है भाई आ છે ને 800 વર્ષ પુરાનું છે આ અને આ એનાથી પણ વધારે જૂનું છે अच्छा ये वाली जेल थी पहले ये पत्थर की है या लकड़ी भाई सच्चे कांई એટલે કાંઈ નથી દેખાતું અત્યારે ગાડી અમારી કેટલા પર આલે છે ખબર ખાલી 20 ઉપર આમ ધક્કો મારે એવું છે કાંઈ એટલે કાંઈ નથી દેખાતું અહીંયા જો આર્મી એરિયો છે યા ટનલ અને આ જો એકલો તાજો બરો ભાઈ સાહેબ હેલો જી ગુડ મોર્નિંગ જય શ્રી કેદાર આવી જાઓ ઠંડા પાણી મસ્ત મસ્ત મોઢું ધોવા માટે અરે અરે કેમેરામાં પાણી ઉડી ગયું જો કે વાંધો નહીં આવે મસ્ત મસ્ત ફેસ વોશ કરી લે અને ફટાફટ હવે નીકળવાનું છે મસ્ત મસ્ત ફેસ વોશ થઈ ગયું છે ભાઈ હવે જલ્દીથી છે ને પેકિંગ કરીએ સામાન બધો અહીંયા આડાવડો પીડ્યો છે આપણે અને બહારના મોસમની વાત કરું ને તો થોડોક મોસમ આજ ખરાબ છે અને સમયની વાત કરું ને 9:10 થઈ ગઈ છે તો હવે ફટાફટ છે ને આપણે આ કેમ્પિંગ પેક કરી લઈએ અને અહીંથી આપણે જવાનું છે તવાંગ તો રેડી થાય ને તવાંગ માટે નીકળીએ આપણે આમ તો બધી સાઈડ મોસમ ખરાબ થઈ ગયું છે બે છોકરા મસ્ત મસ્ત રનિંગ કરવા પણ જાય છે સવારમાં જે ટેન્શન હતું ને એ જ થઈ ગયું વરસાદ ધીરે ધીરે ચાલુ થઈ ગયો છે તમને દેખાતો હોય તો ઝૂમ કરીને બતાડું ધીરે ધીરે વરસાદ સ્ટાર્ટ થઈ ગયો મિત્રો વરસાદ રોકાઈ ગયો છે એટલે હવે ફટાફટ આપણે છે ને આપણું કેમ્પિંગ પેક કરીએ ને નીકળીએ અહીંથી ડન થઈ ગયું છે વરસાદ પણ રોકાઈ ગયો છે હવે ફટાફટ અહીંથી નીકળીએ બાકી અત્યારે સમયની વાત કરું તો 11:19 થઈ ગઈ છે અને આપણે અહીંથી નીકળવાનું છે તવાંગ માટે તો તવાંગ અહીંથી 215 કિલોમીટર જેવું થાય છે ખબર નહીં કેટલું થતું હશે બટ હું તમને સ્ક્રીનશોટ શેર કરી દઈ તમે જોઈ લેજો 215 આજુબાજુ થાય છે કેટલા %? થેન્ક યુ સો મચ આપણે છે ને ભાઈ અહીં પાવર બેંક પણ ચાર્જિંગમાં મૂકી દીધું હતું અને કેટલા વાગે ખબર 8 વાગે ઉઠીને અને તમે પાછલા બ્લોગમાં જોયું છે કે આપણે કેટલા વાગે સૂતા હતા હે ને લો ભાઈ ફરી એકવાર વરસાદ સ્ટાર્ટ થઈ ગયો ભાઈ ભાઈ મિલતે હે કભી બધીને કરી દીધા ભાઈ ટાટા ભાઈ ભાઈ અને અહીંનો જે સપોર્ટ મળ્યો ને બહુ એટલે બહુ પ્યારો હતો આ જગ્યા ઉપર આપણે 2 દિવસ સ્ટે કર્યું છે હવે નીકળવાનો સમય આવી ગયો છે હવે થોડુંક એવું વોક કરી લઈએ કેમ કે સવારમાં વોક બહુ જરૂરી છે નીકળ્યા ભેગો તડકો નીકળી ગયો બસ વરસાદ વધારે ના આવે ઘરની બનાવટ જો એકલા વાંસના લાકડા છો જો તમને દેખાતા હોય તો ઝીણી ઝીણી પટ્ટી દેખાય તમને એકલું વાંસથી બનેલું છે અને આપણા 2 દિવસનું સ્ટે હતું જમારી ગામમાં બહુ મસ્ત સ્ટે થઈ ગયો હવે અહીંથી નીકળીએ આપણે તવાંગની સાઈડ અને પોપ્યુલેશન પણ સાવ એટલે સાવ ઓછી છે કમસે કમ 400 થી 500 મેમ્બર જ છે હાજી સર બસ अब निकल रहा हूँ अरे अभी जस्ट निकला हूँ यहाँ से ધીમે ધીમે આપણે વોક કરતા હતા અને હું હવે લિફ્ટ લેવાનું ટ્રાય કરીએ આગળ જઈને મારે वाईफाई જોઈએ છે વ્લોગ અપલોડ કરવા માટે બાકી ભાઈ લિફ્ટ આપી દીધી છે थैंक यू सो मच भैया थैंक यू और आप कहाँ से हो हाँ जी बोमडीला वो यहाँ से कहाँ पे पड़ता है वो टेंगा से आगे पड़ेगा अच्छा टेंगा से आगे पड़ेगा अभी आप है वेस्ट कामेंग डिस्ट्रिक्ट में ओके और जो बोमडिला है वो डिस्ट्रिक्ट का हेडक्वार्टर ओके 210 કિલોમીટર છે તવાંગ અહીંથી અને ભાઈ એમ કહે છે હરેક 15 કિલોમીટર પછી અહીંયા લેંગ્વેજ ચેન્જ થાય છે कितना मतलब कौन सी यहाँ पे लैंग्वेज रहती है आज अभी जैसे अभी आप कल रुके थे जेमेरी में यस और जेमेरी से आगे हम लोग अभी जा रहे हैं टेंगा हाँ हाँ और टेंगा में जो ट्राइब्स है वो है बुगुन और आप कल रुके थे जहाँ जेमरी में हाँ जेमरी में जो ट्राइब रहता है वो है आका तो अभी 15 किलोमीटर है अभी आपका टेंगा वहाँ जो है वो ट्राइब्स है बुगुन तो उन दोनों का लैंग्वेज नहीं मिलता है ओके फिर वहाँ से आगे जाएंगे आप जाएंगे रूपा वो है 6 किलोमीटर ओके वहाँ जो ट्राइब रहता है वो शेरदुकपेन यस ओके फिर जो टेंगा में जो ट्राइब रहता है और वो रूपा में जो ट्राइब रहता है उनका लैंग्वेज भी नहीं मिलता है ओके मतलब मोटा मोटा यहाँ पे हर एक 15-20 किलोमीटर के बाद लैंग्वेज चेंज है व्यू तो प्यारा एवा છે બરાબર વાહ ભાઈ વાહ ઉપરનો વ્યૂ જો બાકી અહીંથી એક વિલેજ પણ તમને દેખાડું इस विलेज को क्या कहते हैं इस विलेज को बोलते हैं 14 विलेज 14 एक्चुअली इसे बोलते हैं क्योंकि यहाँ पे बीआरओ जो है बॉर्डर ऑर्गेनाइजेशन ओके उनका डेट है तो ये जो डेट है यहाँ पे जो लेबर कैंप है हाँ तो लेबर कैंप जो है वो 14 है 14 के नाम से जाना जाता है ओके तो वो बीआरओ डेट का वजह से इनका नाम 14 पड़ गया ओके આમ જો એકદમ નદીના કિનારે જે લોકો રહે છે આ વિલેજનું નામ છે ટેંગા સામેના ઘર જો વાવ કેટલા મસ્ત છે કેટલા પહાડ ઉપર બનાવેલા છે
અને આ વિલેજનું નામ છે ટેંગા ભાઈ. અને આપણને કમસે કમ આપણે જે રોકાણા હતા ને ત્યાંથી 15 કિલોમીટર થાય છે, 15 થી 20 કિલોમીટરની વચ્ચે આ. બાકી અહીંયા પણ એવા જ મસ્ત મજાના ઘર છે. હવે ટેંગા હાટ કરીને એક મેમોરિયલ છે, ત્યાં આવેલા છે અને કેન્ટીન બધું વસ્તુ છે એમ તો. બટ ભાઈ મને કોફી પીવડાવવા માટે અહીં લઈને આવ્યા છે. અને પ્લસ અહીંયા મેમોરિयल છે. यहाँ पे अंदर क्या क्या है? ये कैफे है, म्यूजियम है, कैंटीन है सर, इसके बाद में आपको सोविनियर शॉप है ओके. एंड खाने का सब वो रेस्टोरेंट भी है. आप कहाँ से हैं? मैं गुजरात से हूँ. हाँ जी, थैंक यू भैया. एक सेकंड सॉरी. અરુણાચલ પ્રદેશમાં એક સારું છે કે અહીંયા છે ને તરત લિફ્ટ મળી જાય છે ને પ્રોપરલી બધા હેલ્પફુલ છે. તો મસ્ત મસ્ત લિફ્ટ મળે છે. આપણે જઈએ છે ને મોસ્ટ ઓફલી ઇન્ડિયન આર્મીનો એરિયો છે એટલે આપણે વધારે શૂટ નથી કરતા આજુબાજુનું. એટલે હું લિફ્ટમાં જે આપણે વિડીયો બનાવશું નથી શૂટ કરતો. મોટો પ્રોબ્લેમ એ છે એમ કે આ જો પાછો આ ઇલાકો થોડોક લઈ લો. અહીં તમને આર્મીનો જે કેમ્પ દેખાતો હશે, મોસ્ટ ઓફલી તમને આર્મીઝ દેખાતી હશે. કેમ કે હવે આપણે જે સાઈડ જઈએ છીએ ને તવાંગ પછી ત્યાંથી આપણે ચાઇના બોર્ડર લાગી જાય છે. તો થોડું કેરફુલ એવું રહેવું પડે. શૂટમાં બહુ ધ્યાન રાખવું પડે કેમ કે આપણે ઇન્ડિયન આર્મીની પ્રાઇવસી છે ને લીક ના થવી જોઈએ. બહુ બધી સેફટી રાખવી પડે એના માટે. મિત્રો અહીંથી હજી તવાંગ 192 કિલોમીટર બાકી છે અને આ એરિયો છે ને આખો આર્મીનો એરિયો છે એટલે આપણે વિડીયો ઓછો બનાવીએ છીએ. બાકી અહીંથી લિફ્ટ લેવાનો સ્ટાર્ટ કરીએ. તવાંગ ફટાફટ પહોંચીએ. આજે લગભગ તવાંગ નહીં પહોંચે કેમ કે પહાડી એરિયો હોય ને 192 કિલોમીટર યાની કે તમે સમજી લ્યો આપણે 500 કિલોમીટર જ ગણીને હાલવાનો. અને અત્યારે સમયની વાત કરું તો 1:03 થઈ ગઈ છે. બોમદિલા ભાઈ, વેલકમ ટુ બોમદિલા. આપણે હાલમાં અત્યારે બોમદિલા પહોંચી ગયા છે નાની નાની લિફ્ટ લઈને. અને સામે તમને ઘર દેખાતા હશે કેટલા કેટલા ઊંચા બનાવેલા છે. વિચાર કરો તમે કે એ લોકો કેવી રીતે ત્યાં ઉપર પહોંચતા હશે, કંઈ પણ સામાન પુગાડતા હશે. બાકી હિલ એરિયો છે, મસ્ત મસ્ત કાર હાલે છે. ભાઈએ મને મસ્ત મજાની લિફ્ટ આપી છે, થેન્ક યુ સો મચ સર. અને ઓ ભાઈ ये देखो गाड़ी की हालत. બાકી આવા કંઈક રસ્તામાંથી આપણે હિલ ચડીએ છીએ. મજા આવે છે. ધીરે 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 ઉપરની સાઈડ જઈએ છીએ. બાકી નથી ખબર કે ભાઈ છે ને તવાંગ સુધી જ જઈ છે અને ભાઈએ મને તવાંગ સુધીની મસ્ત મજાની લિફ્ટ આપી દીધી છે. આપ તવાંગ કે લીએ જા રહે હો ના અભી? जी जी हाँ. ફાઇનલી ભાઈ આપણને તવાંગ સુધીની મસ્ત મજાની લિફ્ટ મળી ગઈ છે. અને અહીંનું વેધરની વાત કરું ને ભાઈ તો કોહરું કોહરું થઈ ગયું છે. આમ જો તમે एकदम कोहरू कोहरू. और ये कितना हाइट होगा अभी यहाँ पे? ये आपका इसका तो अभी इतना आइडिया नहीं है. ओके, अब तवांग रह रहे हो तो वहाँ पे कितना हाइट है? वहाँ का आपका ये आपका 12,000 फीट. हाँ, ओह सर. वाओ, आपका 12,000 ફીટ પર રહી છે આ લોકો ભાઈ. તમને રાઈટ સાઈડ દેખાતી હશે કે આ લોકલ માર્કેટ છે આ લોકોની મસ્ત મસ્ત લોકલ फूड जो कि ड्राई फूड है વધારે. यहाँ पे सबसे ज़्यादा ड्राई फूड बिकता है ना? हाँ हाँ. बहुत ज़्यादा ड्राई फूड बिकता है. આગળની સાઈડ જો કઈ દેખાતું જ નથી, એકલું કોરું કોરું. आप इसमें कैसे ड्राइव कर रहे हो? अभी बचपन से ऐसे चला के आदत है सर. અચ્છા, હજી આઈફોન માં એટલું કેપ્ચર થાય છે મસ્ત, પણ હકીકતનું રિયલ આંખે એટલું દેખાતું છે નહીં. સામેની ગાડીની ખાલી લાઈટ જ દેખાય છે. અને ફેમિલી થોડુંક એવું છે ને ભાઈ મારે અહીં ગેટઅપ ચેન્જ કરવું પડશે બીકોઝ મેં શોર્ટ્સ પહેરેલું છે અને અંદર છે ને ખાલી આ પર જ પહેરેલું છે અંદર. એટલે આપણે છે ને આપણે સ્નો ટ્રેક ને સી પહેરી લઈએ ભાઈ, ઠંડી બહુ છે. હવે હોટલે રોકાણા છે બે ભાઈઓ. ભાઈ મસ્ત મજાનો વ્યૂ છે અને ભાઈ છે ને બહુ એટલે બહુ મસ્ત છે. हेल्पफुल तो है. थैंक यू सो मच भैया. आपका नाम क्या है? दर्जी की. हाँ जी, दर्जी की. तोरजी की. यहाँ पे बहुत नाम बड़ा होता है ना, लंबा होता है ना. जैसे कि मेरा तो नाम शॉर्ट हो गया गौरव. जी जी. तो आपका यहाँ पे बहुत बड़ा होता है नहीं? हाँ. सरनेम क्या है आपका? दर्जी है. टाइटल है की. टाइटल टाइटल की है. की. के डबल ई. हाँ. की सिर्फ नॉर्मल है. हाँ. के डबल ई. हाँ. की. हाँ. चोरजी. हाँ दर्जी. थोरजी या चोरजी? दर्जी. दोरजी. हाँ. ओके, डी आता है ना, जी, दोरजी. जी. ओके, आपको मिलकर बहुत अच्छा लगा. नाइस टू मीट यू. હેલો. બાકી ભાઈ અહીંનું પ્યારું એવું તમને વ્યૂ દેખાડું. અચ્છા, આ તો બંધ છે, અહીંથી જોઈ લો. બાકી ભાઈ અમે છે ને એક રેસ્ટોરન્ટે જમવા આવ્યા છે, મસ્ત મજાના જમવા, ભૂખ લાગી. અને અત્યારે જમવાનું છે ભાઈ ભીંડાની સબ્જી છે, રાઈસ ને એવું બધું છે. અને આપણા ગુજરાતની યાદ એવડાવશે ભીંડાની સબ્જી. મસ્ત મજાનું જમી લીધું છે ભાઈ. તો હવે નીકળીએ આપણે આગળની સાઈડ. આપણો જે બોલેરો કાઢ લઈએ. અને ભાઈ હવે છે ને એકલી ડાઉન હિલ આવી ગઈ છે. આ જો અહીંથી હવે ડાઉન 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 જવાનું છે, આમ ડાઉન ડાઉન. અને ભાઈ કેટલું મસ્ત દેખાય હે. આમ જો આમ સુધી ડાઉન હિલ છે, એકલી ડાઉન હિલ જ છે. હું ઝૂમ કરીને બતાવું. ત્યાં સુધી આપણે ડાઉન ડાઉન જવાનું છે. હવે વાતાવરણ થોડુંક સાફ થઈ ગયું. અમે જમવા બેઠા ને એ પછી વાતાવરણ મસ્ત સાફ થઈ ગયું. તો પેલા ઘર જો કેવી રીતે બનાવેલા છે ને, सर ये लोग कैसे रहते होंगे वहाँ पे ऊपर?
खाते ना सर। हाँ सर्वाइव कैसे करते होंगे? आदत ही हो गया। पहले आपका पहले जमाना से ऐसे करके आ रहा है, इनका हाँ। माता पिता के समय से। हाँ तो ये आपका वेस्ट कमिंग में अगर बोला जाए तो मतलब अभी तो वो नहीं है, अभी थोड़ा डेवलप ऐसा लग रहा है कि थोड़ा हो रहा है अभी हो रहा है मतलब। ये सब बांस के घर बना के बैठे हैं ना, हाँ। सबके घर बांस के ही दिख रहे हैं। हाँ जी। ओके આ ઉપરની સાઈડ જોઈ લ્યો એકદમ બાંસના જ ઘર છે. जो हमारा लोकल घर ये अच्छा हाँ हाँ ये लोकल घर होता है ना. હેલો બેટા, હેલો ડુકી ફુઈ. જાઓ જાઓ હાલો પોતપોતાના ઘરે જાઓ. બાકી ભાઈ અત્યારે આપણે એક વિલેજમાં આવ્યા છે. ये कौन सा दिरंग તિરંગ हाँ दिरंग बस्ती। ધીરંગ બસ્તી. આપણે ધીરંગ બસ્તીમાં આવ્યા છે અને ભાઈ થોડાક કામ માટે અહીં રોકાણા છે. ભાઈ છે ને એના ફ્રેન્ડને વેઇટ કરે છે, અહીં મેડિકલ આવે છે એટલા માટે. ભાઈ જવાના છે તવાંગ સુધી, બટ લગભગ કલાક 2 કલાક વેઇટ કરવાનો છે ભાઈનું. તો બે ભાઈ વિચાર્યું કે અહીંની બસ્તી મને દેખાડી દે ભાઈ, તો અમે જાય છે મસ્ત મજાની અહીંની બસ્તી જોવા. आपका जो पहले मतलब आपका यहाँ पे जो अरुणाचल में जब तिब्बत लोग राज करता था ना, तिब्बत। तिब्बतन, हाँ, हाँ हाँ तो उस समय का एक जोंग है। जोंग मतलब आपका जैसे कि लॉकअप। हाँ हाँ. तो अभी मैं भी यहाँ गया नहीं है, लेकिन आपको एक्सप्लोर करा देगा वहाँ दिखा अरे देगा। थैंक यू सो मच. यहाँ पे वो है मतलब जो तिब्बत जमाना में, हाँ हाँ. तो यहाँ पे इनका जो जेल यहाँ पे ऐसा है। अच्छा अच्छा यहाँ पे उस समय जेल है. पे आपका मतलब इंडियन गवर्नमेंट नहीं चलता था, यहाँ पे तिब्बत का ही राज चलता था। पहले तिब्बत का था. हाँ हाँ वो तो थोड़ा आइडिया है. वो अभी मतलब अब हम भी इतना आइडिया नहीं है, लेकिन देख चलिए तो आज लेंगे। साथ में ही देखते हैं ना. भाई ऊपर जाए છે કંઈક સ્ટાર્ટિંગમાં આવું છે. હેલો બેટા, હેલો હેલો હેલો. ઓહ બચ્ચા ગુસ્सा हो गया. हेलो. ओह एकदम बहुत पुराना जमाना का है। अच्छा ये किस मंत्र वगैरह होता है ना इसके अंदर? पूरा मंत्र है इसके अंदर, जो पेपर लिखा हुआ है ना, ये आपका बोधि, अच्छा बौद्ध. बुद्धिस्ट का इसमें कुछ मंत्र है। ये कवर जो देखिए आपको पूरा, हाँ इसको घुमाने से लेदर पूरे से। मंत्र वगैरह हाँ। होता है ना. हाँ, हाँ। ये पुराना है ना, इसके अंदर भी बहुत कुछ है. ओके भाई एंटर થાય અને જોઈએ. वाह ये बहुत पुराना लग रहा है ना, पुराना है। लकड़ियों का. अच्छा वाह बहुत पुराना लग रहा है ये तो. કેવી રીતે બનાવેલું છે યાર આ જો મિત્રો, કેવી રીતે બનાવેલું છે ને એ. હા 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 એકલો એકલો પથ્થર है. अकेला पत्थर का ही बना है ना. हाँ पूरा पत्थर से। अभी जो ये शेड लगा हुआ है, ये शेड तो लगा के पहले इसके ऊपर पे ये आपके शेड का जगह में ये बम्बू ही होता है। अच्छा बम्बू अकेला. हाँ। अच्छा अभी ये वो छे वो बना दिया ना, बम्बू थोड़ा कम हो गया। जैसे ये लकड़ी है वैसे ही बनाया होगा ना. हाँ उसके ऊपर में आपका बम्बू का जैसे कि ये हाँ, इसका हाँ, जो हाँ। वाल है ना, हाँ। वो टाइप में आपका लगाया जाता है। ओके. तो अभी बम्बू कम होने का कारण से तो शेड। अच्छा ये यहाँ पे रहते होंगे शायद. हाँ अच्छा अच्छा अच्छा. वो है। आप लोग का जोंग दिखाओ ना थोड़ा, कौन सा है थोड़ा दिखा दो ये सर को, थोड़ा दिखा दो जोंग। ठीक है जोंग बना रहा है। क्या बोल रहे हैं? अभी बना रहा है बोलते, उसका मतलब कुछ रिनोवेशन चल रहा है। अच्छा रेनोवेशन चल रहा है. नया बना देना. अच्छा ये नया बना रहा है ना. हाँ, ये पहले का था ना. ओके अच्छा इसको मतलब और रिपेयरिंग करा, रिनोवेशन। रेनोवेशन चल रहा है ना. अच्छा ऊपर का रेनोवेशन पूरा हो रहा है ना. ओके ये कितने साल पुराना होगा? परसों लोग ये अगर हम लोग पहले नहीं करते में पहले से था बोले. अच्छा पहले से मतलब कितने साल पुराना, मतलब 300-400 साल पुराना या उससे ज़्यादा? 800 ये 800 साल पुराना है तो ये तो और बड़ा होगा. कितने साल पुराना ये? ये 800 साल पुराना. 100 साल पुराना. ओके कितना? 800। 800 साल पुराना है ये वाला, तो इससे भी ज़्यादा पुराना ये है. ये हो सकता है इससे भी ज्यादा. ઓકે ભાઈ આ છે ને અહીંયા 800 વર્ષ પુરાનું છે આ, અને આ એનાથી પણ વધારે જૂનું છે, અને આનું કામ ચાલુ છે રેનોવેશનનું. તો सकता है क्या? आप दिखाओ तो। आइए ना दिखाइए ना आप, थोड़ा बहुत गाइड कर दीजिए आप ही. વાહ ભાઈ વાહ. અંદર જઈએ અને મસ્ત મજાને જોઈએ. અને છોકરું જરૂર હેલો. ये लोग तो पूरा पुराना जमाना का ही रखा हुआ है। इनका जो बालकनी है ना, हाँ 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 पुराने ज़माने की बालकनी है ना. अच्छा अच्छा ये वाली जेल थी पहले, ये पत्थर की है या लकड़ी? अच्छा ये पुराने जो, अच्छा अंदर बंद है अभी. अच्छा अच्छा ये पूरा नया बन रहा है. ओ इसका वॉल जो पुराना वाला रखा हुआ है ना, और जो सीमेंटेड કામ ચાલુ છે ઉપર. મોસ્ટ ઓફલી બધું રેનોવેટ થઈ ગયું હવે.
આ સિમેન્ટનું બની ગયું બધું વસ્તુ. આખે આખું ભાઈ નવું બને છે, લાકડાથી કાપી કાપીને જો ભાઈ બનાવે જ છે. આ પથ્થર જો કેવી રીતે મૂકેલો છે. ये पुराने जमाने की मिट्टी है या फिर से अभी डाली है? लग तो अभी की रही है. ये अभी नया रिपेयर किया हुआ हाँ 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 हाँ. અત્યારે ભાઈ આખું બને એવું છે મસ્ત મસ્ત. ये रेस्टोरेंट बना रहा है क्या? है ऐसे कुछ ऐसे ही कुछ है ना? ऐसे कुछ नहीं। અહીંથી બાલ્કનીથી આપણે જોઈએ એકલા પતરા દેખાય છે અને સામેનું વ્યૂ જો વાહ ભાઈ વાહ. અને મારી અચાનક નજર પડી આ જો છોકરું છે અંદર. ઓ વાવ ऐसे रखते हैं ना यहाँ पे सबसे ज्यादा. हाँ सूतू છે યાર. અને સંતરાનું ઝાડવું જો ઓરેન્જ. અને અહીંયા પણ જૂનું ઘર છે ભાઈ, બહુ મસ્ત મસ્ત યાર. ખિડકી બંધ થઈ ગઈ, બાકી તમને મસ્ત મજાનો નજારો દેખાડત. બટ આવી જાવ બ્લેક કોફી પીવા માટે. વાવ ભાઈ હવા બહુ તેજ છે, મતલબ કે મારો વોઇસ પરફેક્ટ આવતો હોય કે નહીં આવતો મને નથી ખબર. આટલું દેખાડી દો અને પછી આ જો વાવ એક નંબર ભાઈ. વ્યૂ તો જો કેટલું મસ્ત છે. બહુ એટલે બહુ હવા ફાસ્ટ છે ભાઈ, તમને અવાજ પવનનો વધારે આવતો છે મારા કરતા. અને વ્યૂ એક નંબર. વેલકમ ટુ દિરાંગ ડી જોંગ. લો ભાઈ જોતા જોતા છે ને અંધારું થઈ ગયું છે. ધીરે ધીરે બે ભાઈઓ આગળની સાઈડ જાય અને એક ભાઈ અહીંયા ભાઈને મળવાના હતા એટલે લગભગ 2-3 કલાક ખોટી થઈ ગયા અમે. અને બસ હવે નીકળી ગયા છે ફરી એકવાર આગળની સાઈડ. અને ભાઈ અત્યારે છે ને હાલમાં આપણે આવી ગયા છે એક રેસ્ટોરન્ટ જમવા માટે. અહીંયા સમય કેમ જાય છે જ નથી ખબર પડતી. समय कैसे जा रहा पता ही नहीं चल रहा है ना. वही इतना फास्ट जा रहा भाई. मैं क्या प्यारो એવું કંઈક રેસ્ટોરન્ટ છે ત્યાં આવી ગયા છે આપણે જમવા માટે. અને ભાઈ રોટલી ને એવું મસ્ત મજાનું છે. આ કંઈક સબ્જી છે, આ બી આલુની સબ્જી લાગે છે, ખબર નહીં કઈ છે. હા સલાડ ને એવું છે. તો આવી જાવ મસ્ત મજાના હવે જમી લઈ. લો જી મિત્રો, હજી અમે થોડાક એવા જમી અને આગળની સાઈડ નીકળ્યા હતા. અને આગળ જો તમને હું દેખાડું હું છે ને હાલત અત્યારે રસ્તાની. આ રસ્તાની કંઈક હાલત છે ભાઈ. ફોગ આ ફોનમાં હકીકતનું કહું છું ને તો આઈફોન મસ્ત મજાનું કેપ્ચર કરે છે. થેન્ક યુ ફોર આઈફોન. અને બાકી અત્યારે જે અમારી આંખથી જોઈએ ને કાંઈ આગળ દેખાતું શેર નહીં. હે ભૈયા આગે કી સાઈડ કુછ નહીં દિખ રહા હે ના. कुछ भी दिखाई नहीं दे रहा, बस મારું ફેસ નહીં દેખાતું હોય. અને આમથી રાખીને જ વાત કરું. હકીકતનું આગળની સાઈડ કાંઈ નથી દેખાતું. આ ફોનમાં કેપ્ચર થાય છે. બાકી ધીરે ધીરે મેં અત્યારે નોર્મલ ગાડી હાલે છે. 20-30 હાલે છે અત્યારે. જો ભાઈ સચ્ચે કાંઈ એટલે કાંઈ નથી દેખાતું. ને અત્યારે ગાડી અમારી કેટલા પર હાલે છે ખબર? ખાલી 20 ઉપર. આમ ધક્કો મારે એવું છે. કાંઈ એટલે કાંઈ નથી દેખાતું. અહીંયા જો આર્મી એરિયો છે. दिन में आते हैं तो मस्त दिखता है ना सब कुछ. અંધારું છે ભાઈ. એટલે હું કે ફોગ જ છે એકલો. અહીંયા તો સ્નો પણ આપણને જોવા મળી ગયો. વાહ ભાઈ વાહ. ये कब का होगा स्नो? ये अभी रिसेंटली गिरा हुआ है, फ्रेश है ये. अच्छा फ्रेश है ना. एक 2 दिन पहले. ओके भाई तो આપણને સ્નો પણ જોવા મળી ગયો. લ્યો ટોપ ઉપર આવતા જ આ જો તાજો બરફ. और ये पत्थर गिरे हैं क्या? हाँ ये लैंडस्लाइड होता रहता होगा ना. होता रहता है. ટોપ ઉપર આવતા ભાઈ આપણને બરફ મળી ગયો મસ્ત મસ્ત. ભાઈ બરફ જ બરફ જો તમે દેખાય. ઓ ભાઈ સાહેબ ધીરે ધીરે જો બરફ પણ અત્યારે પડે છે. ઓ પડે બરફ પડ્યો. વાવ લાઈટ સ્નોફોલ ગાઈસ ધીરે ધીરે ચાલુ થઈ ગઈ. વાહ વાહ. આ સાઈડ તો બરફ જ બરફ છે. ये ऊपर की लाइट कीजिए ना एक बार. अच्छा ये ऊपर की थी. अच्छा हाँ हाँ. जो स्नो પડે છે દેખાય તમને? અરે વાહ કેટલો સ્નો. વાહ ભાઈ વાહ. આ યે ગાઈસ બરફ જ બરફ. મજા આવી ગયો. આ સાઈડ વાહ. વેલકમ ટુ સેલા ટનલ ભાઈ. આપણે ટનલે પહોંચી ગયા છે. સેલા ટનલ. વાહ વાહ ભાઈ સામેની ટનલ કેવી મસ્ત દેખાય નહીં જોઉં તો. એકલો બરફ જ બરફ અને આ વ્યૂ. વાહ ભાઈ વાહ. અને ભાઈ આપણે છે ને ગાડી રોકી છે ટનલે. અને આ જો એકલો તાજો બરફ ભાઈ સાહેબ. ભાઈ અહીંયા ગાડી જ છે. ભાઈ ગાડી ઊભી રાખીશ અને એકલો બરફ જ બરફ. વાહ ભાઈ વાહ મસ્ત નજારો યાર. આ તાજો બરફ છે તાજો એકદમ. આના અડવો નથી બાકી આપણે મરી જાવ એટલી ઠંડી છે અહીંયા. ભાઈ દિવસના એવો હોત ને તો બહુ મસ્ત જોવા મળત. અને અત્યારે બરફ પડે હો જો દેખાય તમને. તાજો ભાઈ બરફ જ ચાલુ થઈ ગયો. જે બરફ બી ગીરી હે ભૈયા. વાહ ભાઈ વાહ. ભાઈ મસ્ત સ્નો પડે છે. ધીરે ધીરે સ્નો સ્ટાર્ટ થઈ ગયો છે. ને હવે છે ને ભાઈ ભાગીએ અહીંથી એટલે ઠંડી વધારે
પડે રાખી છે અને આ કંઈક સ્નો હતો. બસ હવે ભાઈ પણ ગાડી સાઈડ નીકળી ગયા છે એટલે ગાડીમાં ભાગીએ. અને ફેમિલી આપણને તો ઠંડીની આદત છે એટલે કંઈ વાંધો આવે એમ નથી, આપણે એમને નોર્મલ છે. અને કિસ્મત એવા ને કે કેદાર બાબાએ આપણને બહુ બધી આપી દીધું એટલે ઠંડીથી તો આપણે જરી કંઈ ટેન્શન જ નથી હવે. બાકી પહેલી વાર એન્ટર થઈ ગયા હોય ને બરફમાં એને ખબર છે ને. બાકી આપણે નીલભાઈને ગયા હતા, મેં એમનો બ્લોગ જોયો હતો, બિચારા મતલબ ઠંડીના થથરતા હતા, એટલા ઠંડી હતી. જોતા હશે તો મને ખીજા હશે કે મારું ક્યાં આમ કીધું હે, બટ રિયાલિટી છે ભાઈ. પહેલી વાર જે બરફમાં જતા હોય ને એની હાલત ટાઈટ થઈ જાય. બાકી મસ્ત મસ્ત છે ભાઈ. અત્યારે બીજી ટનલ ક્રોસ કરીએ છે. પેલું છે કે 13,000 ફીટ બરાબર ને. હવે જાય છે ઉપર. ये कौन सी टनल है? ये सेला भी, ये भी है ना सेला टनल. ओके ना, यहाँ भी बर्फ जो. वाह 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 वाह, मस्त है. दोनों साइड बर्फ ही है. अरे वाह. તમે ગેસ કરો સ્નો પડે કે ફોગ છે. આપણે હાલો જાય ટનલ હવે બહાર નીકળીએ છીએ. આપણે ગેસ કરજો क्या लग रहा है आपको, स्नो है या फॉग? हल्का है लग रहा हाँ हल्का सा फॉग है. फॉग है फॉग है फॉग है, मतलब स्नो भी है. स्नो भी है. हाँ स्नो गिर रही है. अच्छा स्नो गिर रही है तगड़ी वाली, नहीं इतनी भी नहीं. ओ वाह, ये देखिए आपको बुद्धा का बुद्धा है ना. वाह स्टैचू ढक गया भाई बर्फ से, मतलब गिर रही है तगड़ी वाली. हाँ, हाँ. ઓ ભાઈ આ બત્તીનો ઇસ્તેમાલ કરવો પડે છે પણ બરફ જોવો તમે. આ હા 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 હા, એકલો બરફ જ બરફ. આમ જો તો ખરા એકદમ પહાડ જેવું થઈ ગયું હે. એટલામાં સ્નો સ્નો છે. વાહ ભાઈ વાહ. ચલે ભૈયા ચલીએ. આમાં બરફ જ છે, દેખાય બરફ જ બરફ છે.